ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યમાં બ્રહ્મચોર્યાસી યોજાઈ. ચલાલા શિવસાઈ તેમજ મુગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી પવિત્ર શ્રાવણ માસના પૂર્ણ થતા બ્રહ્મચોર્યાસી કરવામાં આવી. વિશાળ સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજ સહપરિવાર સાથે ઉપસ્થિત રહી બ્રહ્મભોજન કર્યું હતું. શ્રી મુગલમાં માનવ સેવા ગ્રુપ દ્વારા બ્રહ્મચોર્યાસીમાં આવનાર તમામ બહેનોને ગિફ્ટ આપવામાં આવી હતી તથા શિવસાઈ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને ચોપડાની કીટ આપવામાં આવી હતી. આ બ્રહ્મચોર્યાસીમાં દરેક સમાજના દાતાઓએ તન, મન અને ધનથી સહયોગ આપેલ હતો તેમજ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત ભારત ભૂષણ એવોર્ડ મેળવનાર મહેશભાઈ મહેતા, પ્રકાશભાઈ કારિયા, ચંપુભાઈ ધાંધલ, જિજ્ઞેશગીરી ગોસ્વામી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રહ્મચોર્યાસીની ભવ્યથી ભવ્ય સફળતા પ્રાપ્ત થતા ચલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ પરિવારનો દિલથી આભાર સાંઈ મંદિરના સંચાલક શ્રી રાજુભાઈ જાની તેમજ લલિતભાઈ મહેતાએ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા. આજે ચલાલાના આંગણે જે સાંઈ મંદિર જૂનું વનવગડાની બાજુમાં છે, સાંઈ મંદિરનું સંચાલક અમારે રાજુભાઈ જાનીજી કરી રહ્યા છે. એને સારો વિચાર આવ્યો કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો છે, તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર ચલાલા મીઠાપુરની અંદર વસતા સમસ્ત બ્રહ્મ સમાજનું બ્રહ્મભોજન યાને કે 84નું આયોજન રાખેલું હતું. તેમની સાથે જે ભોજનની અંદર પધારેલા તમામ માતાઓ બહેનોને એક ગિફ્ટ આપેલી હતી. નાના બાળકો જે કેજીથી માંડી અને કોલેજ લગી ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને બુકની પણ એક કીટ આપી હતી. આવું સરસ મજાનું આયોજન આ સાંઈ મંદિરના સાનિધ્યમાં રાજુભાઈ જાનીએ કર્યું. એ બદલ ચલાલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે લલિતભાઈ મહેતા, હું રાજુભાઈ જાનીનો ખૂબ આભાર માનું છું કે આવા સારા એવા વિચાર લઈ આવી પવિત્ર શ્રાવણ માસમાં અમારો ચલાલા મીઠાપુરનો સમસ્ત બ્રહ્મ સમાજનું જે બ્રહ્મભોજન 84 કરી એ બદલ ખૂબ ખૂબ રાજુભાઈને અભિનંદન, સહ આભાર અને ભગવાન ભોળાનાથને, સોમનાથ દાદાને, પરશુરામ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની અંદર એને આભાર શક્તિ મળે, આવા નવા પ્રયત્ન કરતા રહે તે બદલ સાંઈનાથને પ્રાર્થના. બોલીએ શ્રી સાંઈનાથ ભગવાન કી જય. આજે આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચલાલા મોગલ માનવ સેવા ગ્રુપ તથા શિવસાઈ યુવા ગ્રુપ દ્વારા ચલાલા અને મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજ માટે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનની અંદર ચલાલા મીઠાપુરના તમામ ભાઈઓ અને બહેનોને અહીંથી ગિફ્ટ આપવામાં આવેલ હતી. વિશાળ સંખ્યામાં ચલાલા મીઠાપુરના બ્રહ્મ સમાજના પરિવાર જે સાંઈ મંદિરના સાનિધ્યમાં આવ્યા એ બદલ સમસ્ત બ્રહ્મ સમાજના આદરણીય વડીલો, માતાઓ, બહેનો, બાળકો તમામનો હું આભાર વ્યક્ત કરું. કારણ કે ચલાલાથી દૂર આ સંસ્થા હોવા છતાંય આજે વિશાળ સંખ્યામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં તમે બધા પધાર્યા એ બદલ ચલાલા સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમની અંદર પધાર્યા. ચલાલાના તમામ જ્ઞાતિના લોકોએ જે અમને સહકાર આપ્યો એ બધા તમામ દાતાનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચલાલા બ્રહ્મ સમાજના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ અહીંથી ગિફ્ટ આપવામાં આવી, એ પણ દાતાઓના સહકારથી આપવામાં હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને અમારે લલિતભાઈ મહેતા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ, એમનું મોટું યોગદાન હતું. તેમજ શિવસાઈ યુવા ગ્રુપના તમામ સભ્યો અને આરતી મંડપ સર્વિસના અંકિતભાઈ દવેએ ખૂબ સારી એવી સેવા આપી હતી. ત્યારે દરેક મારા મિત્રોને પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય દાન મહારાજ, જય મા મોગલ, જય મહાદેવ.